બગદાણાની બબાલ હવે બાપા સીતારામના આશ્રમના ટ્રસ્ટ સુધી પહોંચે તો ના નહીં, કારણ કે બગદાણામાં જે રીતે નવનીતભાઈ નામના કોળી સમાજના એક વ્યક્તિ પર હુમલો થયા બાદ કોળી સમાજ મેદાને આવ્યો છે અને હવે તેમાં પણ ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો મુદ્દો ઉછળ્યો છે. એ જોતા લાગે છે કે આ વાત ચાલી છે તો ખૂબ દૂર સુધી લઈ જવાના મૂડમાં કોળી સમાજના કેટલાક આગેવાનો આવી ગયા છે. માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર પીડિતને શંકા છે કે તેમણે જ પીડિત પર હુમલો કરવા માટે બુટલેગર અને ખનીજ માફિયા જેવા આરોપીઓ મોકલ્યા હતા, પરંતુ પોલીસ તેનું કંઈ કરતી નથી. ત્યારે સુરતમાં મોટી કોળી સમાજની એક બેઠક મળી અને ત્યાં જે વાતો ઉછળી છે એ 100% આગામી સમયમાં બગદાણા મંદિર ટ્રસ્ટમાં કોળી સમાજની હિસ્સેદારી સુધી પહોંચી શકે તેમ છે. વિગતે વાત કરીએ, બાત ચલી હે તો દૂર તક જાયેગી તે પ્રકારનો ઘાટ રચે છે તે મામલા વિશે. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં અત્યારે બગદાણા ગામ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, પરંતુ ત્યાં બિરાજમાન વિખ્યાત સંત બાપા સીતારામના કારણે નહીં. ત્યાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા અને પોલીસ શંકાના ઘેરામાં આવી તેના કારણે ચર્ચામાં આવ્યું છે. આ મામલો એટલો ઉછળ્યો કે કોળી સમાજના લોકો અને ધારાસભ્ય, સાંસદ સભ્ય સહિતના આગેવાનો સમાજ સાથે ઊભા રહી ગયા અને સરકાર પર હવે દબાણ સર્જી રહ્યા છે. ત્યારે હવે આ મુદ્દામાં એક નવો મુદ્દો ઉમેરાયો છે અને સુરતમાં મળેલી કોળી સમાજની બેઠકમાં આપવામાં આવેલું નિવેદન તેનું કારણ છે, જેમાં ચિરાગ ઝાલા નામના આગેવાને ભાષણમાં કહ્યું કે આપણે બગદાણા ધામમાં આટલી બધી સેવા કરીએ છીએ તો 50% ટ્રસ્ટી કોળી સમાજના રાખવામાં આવે, બગદાણા ટ્રસ્ટમાં એવું કેમ નથી? ચિરાગે ઉમેર્યું હતું કે બગદાણા ધામ આસપાસ કેટલાય ગામ છે જે કોળી સમાજનું પ્રભુત્વ અને ત્યાં બહોળી સંખ્યામાં કોળી સમાજ છે એવા ગામ છે, અને એ જ કોળી સમાજની બહેનો બગદાણા આશ્રમમાં સેવા આપવા માટે વાસણો ધુએ છે અને ભાઈઓ રસોઈ પીરસવાની સેવા આપે છે. તો હવે જો એટલી બધી માણસાઈ હોય ટ્રસ્ટમાં, 50% કોળી સમાજને બેસાડી દો. આ ક્લિપ સામે આવતા જ હવે બગદાણા ટ્રસ્ટમાં કોળી સમાજને 50% સ્થાન માટેની એક નવી મુહિમ શરૂ થાય તેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આ ક્લિપ સામે આવતા અમે વક્તા ચિરાગ ઝાલાનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે હું માયાભાઈ કે તેમના પુત્રનો કોઈ દુશ્મન નથી. મારું તો એટલું જ કહેવું છે કે અમારે ન્યાય જોઈએ છે, જે ન્યાય અમને કોર્ટ આપશે અમને વિશ્વાસ છે, પરંતુ માયાભાઈ અને તેના પુત્રે કહેવું જોઈએ કે અમે સાચા છીએ અને પોલીસ ભલે અમારી તપાસ કરે અને જેટલી વખત પૂછપરછ કરવી હોય એટલી વખત પૂછપરછ કરે, અમને કોઈ વાંધો નથી, પરંતુ એક પણ વખત એવું નિવેદન તેઓ આપતા નથી. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે આ મામલે બગદાણાના ટ્રસ્ટીઓએ પણ કંઈક બોલવું જોઈતું હતું, પરંતુ તેઓ ચૂપ રહ્યા છે. તેમના આખા ભાષણની જો વાત કરીએ તો તેમના આખા ભાષણનો જે અંશ હાલ વાયરલ થઈ રહ્યો છે એ તમે જુઓ, પછી તેની પણ વાત કરીએ કે હવે આ મામલો ક્યાં સુધી જઈ શકે છે. હું આજે પણ મેં મીડિયામાં કીધું ને હજી પણ કહું છું, બરાબર, કે જો એટલી જ બધી સેવા આપણે કરી હોય અને એ લોકો જો માનવતાવાદી હોય ને તો બગદાણા ધામમાં 50% ટ્રસ્ટી કોળીના દીકરાને બેહાડવામાં આવે, બાકી સેવા કરી દો પણ. બરાબર, આપણે કઈ વાહિંદા કરવાના છીએ ભાઈ? નથી ને? તો હું એટલું કહું છું ભાઈ, અમે આટલા વર્ષો ત્યાં સેવા કરીએ તો અમને પણ લાભ આપો અમારા સમાજને. સમજો, મારે ટ્રસ્ટી નથી બનવું ત્યાં, સમજો, પણ જે સેવા આપણે કરીએ છીએ તો સમાજનું કઈ નામ તો બોલાવવું જોઈએ કે નહીં? વાહિંદામાં વાહન જોવામાં આપણે નામ બોલાવવાના છે, બસ વધારે વાત નહીં કરતા. મારી આ વાત આજે અને કાલે પણ આ જ રહેવાની છે. જય સંવિધાન, જય ભારત, જય ભારત. તો તમે જોયું કે સુરતમાં કોળી સમાજની બેઠકમાં જે નિવેદન આપવામાં આવ્યું છે એ સૂચવે છે કે હવે આ વિવાદ બગદાણા ટ્રસ્ટમાં કોળી સમાજની હિસ્સેદારી સુધી પહોંચી ગયો છે, અને જે રીતે વાયુ વેગે કોળી સમાજમાં આ વાત ફેલાઈ રહી છે એ જોતા લાગે છે કે આગામી સમયમાં આ માગણીને લઈ કોળી સમાજ કોઈ મોટું આયોજન કરે તો તેની પણ ના નહીં. મેં શરૂઆતમાં કહ્યું તેમ કે હવે બગદાણામાં હુમલાની ઘટનાનો વિવાદ ખૂબ આગળ નીકળી ગયો છે, જે કેટલાય રાજકીય સમીકરણો સાથે ધાર્મિક ટ્રસ્ટના સમીકરણ પણ બદલી નાખે તો ના નહીં. તમારું શું માનવું છે આ મામલે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમને આ પ્રકારના અહેવાલ પસંદ છે તો તમારા સ્વમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.